નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું બીજું ચેપ્ટર એ લાસ્ટ લેક્ચરમાં શરૂ કર્યું છે અને આમાં અસરકારક જે પત્રવ્યવહારની જુદી જુદી જે શૈલીઓ છે એ સમજાવતું આ ચેપ્ટર, જેની પ્રસ્તાવના, એની જે વ્યાખ્યા છે અને એનો જે ઇતિહાસ છે એની સાથે એની જે લાક્ષણિકતા છે એ વિશે પણ આપણે સમજ્યા છીએ. ખાસ આમાં ઇતિહાસ અને જે લક્ષણો, લાક્ષણિકતાઓ છે એ મહત્વનું છે. તો પત્ર વ્યવહાર ખૂબ જરૂરી છે એવી બાબતો આ ચેપ્ટરની અંદર સ્પષ્ટ કરેલી છે અને એમાં આપણે એની લાક્ષણિકતાઓ પરથી પણ સમજ્યા કે માહિતી સંચારમાં લેખિત એ અસરકારક છે અને એમાં પણ પત્ર વ્યવહાર એ ખૂબ જ મહત્વનું છે અને હજી સુધી પણ એનું મહત્વ એટલું જ ટકેલું છે. તો હવે આ ચેપ્ટરની અંદર આજે આપણે આગળ વધીએ છીએ અને ચેપ્ટરમાં નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ છીએ. આપણે છેલ્લે લાક્ષણિકતાઓ, જે માહિતી સંચારના ચેપ્ટરમાં જે લેખિતના ફાયદા હતા એ જ થોડા અહીંયા મૂકાયેલા છે, એ પણ મેં તમને છેલ્લે સમજાવ્યું હતું. હવે આ પત્રવ્યવહારની જે મહત્વની બાબતો આગળ જે ચેપ્ટરમાં આપેલી છે એમાં આપણે આગળ વધી અને સમજીએ છીએ. જે આવે છે પત્રવ્યવહારના પ્રકારો. માત્ર પત્રવ્યવહારના પ્રકારો છે. આપણે લેખિત તરફ જ આગળ વધવાનું છે અને એમાં પણ પત્રવ્યવહાર જ જે છે એ જ આપણે કરવાના છે. એટલે પત્રવ્યવહાર તરફ જ જવાની આખી થિયરી તમને ધીમે ધીમે ત્યાં પહોંચાડશે. તો હવે પોઈન્ટ આવે છે પત્રવ્યવહારના પ્રકારો. બરાબર, પત્રવ્યવહાર ખૂબ જ અગત્યની બાબત છે અને પત્રોમાં ખાસ કરીને ધંધાકીય બાબતો, વહીવટીય બાબતો, આ બધી બાબતો માટે લખાતા પત્રો હોઈ શકે છે. અને આ સિવાય અમુક જે છે એ સંજોગો આધારિત અમુક જે પ્રાસંગિક છે એવા કે સામાજિક છે એવા પણ પત્રોનો ઉલ્લેખ હોય છે. તો અહીંયા આ જે પત્રો છે એના બે પ્રકારો તમને આપ્યા છે. એક છે ઔપચારિક પત્રો અને એક છે અનૌપચારિક પત્રો. ઔપચારિક પત્રો અને અનૌપચારિક પત્રો. બરાબર, તો આમાં ઔપચારિક પત્રોની વ્યાખ્યા જે છે એ તમને ઉપર પેરેગ્રાફમાં આપેલી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકમાં યાદ રાખજો. ઔપચારિક પત્રો એટલે વહીવટી, ધંધાકીય અથવા સરકારી બાબતો માટે લખાતા હોય તેવા પત્રો ઔપચારિક, એટલે કે જે ફોર્મલ લેટર્સ છે. ફોર્મલ લેટર્સ એટલે ઔપચારિક. બરાબર, એની અંદર વહીવટી, ધંધાકીય અથવા સરકારી બાબતો આવી જશે. જ્યારે જે પત્રો સામાજિક બાબતો અને સંબંધોની માવજત માટે લખાતા હોય એ છે અનૌપચારિક. સામાજિક બાબતો અને જે સંબંધો એની માવજત માટે આપણે સમજીએ છીએ. ટૂંકમાં આ બે પ્રકાર છે. ઔપચારિક એટલે ફોર્મલ અને અનૌપચારિક એટલે ઇનફોર્મલ લેટર્સ. બરાબર, જનરલી આ બે પ્રકારના પત્રો જે છે એ જોવા મળતા હોય છે. એટલે એના પ્રકારો તમને આપ્યા છે. તમને એક આકૃતિ જેવો ગ્રાફ ચાર્ટ છે જે બતાવ્યો છે, તમે એમાં જોતા જાઓ અને ઉપર જે પેરેગ્રાફ છે એમાં પણ મેં તમને કીધું. તો ઔપચારિક અને અનૌપચારિક. ઔપચારિક એટલે જે ધંધાકીય, વહીવટી અને અથવા સરકારી બાબતો. એટલે આની અંદર જે છે એક ફિક્સ ફોર્મેટ, એક ઢાંચો એ નિશ્ચિત હોય છે. બરાબર, જ્યારે અનૌપચારિકની અંદર કોઈ ખાસ, કારણ કે એ સામાજિક બાબતો અને સંબંધોને ધ્યાનમાં રાખીને લખવામાં આવતા પત્રો છે. એટલે એની અંદર કોઈ નિશ્ચિત જે ફોર્મેટ છે, ઢાંચો, એની જરૂર હોતી નથી. હવે કઈ રીતે એ આપણે પ્રકારમાં આગળ સમજીએ છીએ. તો બે પ્રકારો થયા. એમાં અનૌપચારિકના તો તમને કોઈ પ્રકારો નથી આપેલા, એટલે એના કોઈ સબ પોઈન્ટ નથી પડતા, પણ ઔપચારિકના પાછા એના બે અંદર બીજા જે પોઈન્ટ છે એના સબ પોઈન્ટ તરીકે આપ્યા છે. અને એના જે બે પ્રકાર છે એ છે વાણિજ્યિક પત્રો અને ઓફિશિયલ પત્રો. કોના? ઔપચારિકના. અનૌપચારિકના બીજા અંદર સબ પોઈન્ટ નથી, જ્યારે ઔપચારિકના એના બીજા બે ભાગ છે, વાણિજ્યિક અને ઓફિશિયલ લેટર્સ. બરાબર, વાણિજ્યિક એટલે બિઝનેસ લેટર,
ઓફિશિયલ, એ ઓફિશિયલ તો નામ જ છે, ટૂંકમાં સરકારીની રીતે, બરાબર. તો એ રીતે આ બંને એ એના ભાગ પડે છે. તો ઓફિશિયલ અને જે બિઝનેસ લેટર છે એમાં આગળ સમજતા પહેલાં આપણે વાત સમજીએ અનૌપચારિક પત્રો, કારણ કે એના કોઈ ભાગ નથી, એને માત્ર અનૌપચારિક કહેવાય છે. અને એનું એવું કીધું કે જે સામાજિક બાબતો અને સંબંધોની માવજત માટે લખાતા હોય. સામાજિક અને અંગત સંબંધોમાં લખાતા પત્રો એટલે અનૌપચારિક, ઇન્ફોર્મલ લેટર્સ. આપણે આવા પત્રો લખતા જોઈએ છીએ. હવે પત્રવ્યવહારને લખીને બદલે એની લીધે બીજું અલગ અલગ માધ્યમો થઈ ગયા છે. પણ તમે દાખલા તરીકે કોઈ પ્રસંગ હોય કે એમાં કોઈ બાબત હોય, એમાં તમે લખીને તમારા કોઈ કાકા છે, કાકી છે કે દાદા દાદી છે કે કોઈ બીજા સંબંધી છે એને ખબર અંતર પૂછો. હવે ફોન ઉપરની એવી બધી વસ્તુ જે છે ઘણી બધી ઓલી છે, એટલે પત્રવ્યવહારમાં આવા સંબંધોમાં પત્રો લખવાની બહુ ઓછી બાબતો બની જાય છે. પણ હજી પણ ઘણા એવા છે કે જે શુભેચ્છા આપવા માટે કે એવી બધી બાબતો માટે પત્રો લખતા હોય છે. તો એ સંબંધ સાચવવાની વાત થઈ કે ભાઈ ત્યાં બધા કેમ છે, મજામાં છે, અહીંયા અમે બધા ખુશ છે. હવે પહેલાં તો હજી, હવે તો બહુ ઓછું છે, પણ પહેલાં ટપાલમાં કે કાગળમાં હજી પણ ઘણા એવા પ્રસંગો છે. દાખલા કે રક્ષાબંધન હોય તો એમાં બહેન જે છે ભાઈને લખીને પોતાની બાબતો મોકલે છે. તો આવી રીતે શુભેચ્છા, દિવાળીમાં એમાં પણ જે છે ઘણી બધી બાબતોમાં આવા લેટર્સ આવતા હોય. તો એ સંબંધોને જાળવવાની વાત આવી, અંગત બાબતો થઈ, બરાબર. એવા પત્રો એ અનૌપચારિક છે, ઇન્ફોર્મલ લેટર્સ. અને એની અંદર કોઈ એક ફિક્સ ફોર્મેટ નથી હોતું. એ તમે સાદા કાગળમાં લખી નાખો, તમે પોસ્ટ કાર્ડ ઉપર લખો, કોઈ પણ એ બાબત છે, એટલે એમાં ઢાંચો નથી. આવા પત્રોમાં શુભેચ્છા, આશ્વાસન, અભિનંદન, આમંત્રણ એ બધા જે છે એ આના ઉદાહરણો છે. તમે કોઈને સારી પ્રગતિ કરી હોય, કંઈક સારા ટકા આવ્યા છે તો આપણે પત્ર લખીને કહી શકીએ, શુભેચ્છાઓ પાઠવી શકીએ. કોઈને કાંઈ મુશ્કેલી છે તો આશ્વાસન જે છે આપી શકાય છે. કોઈ બાબતમાં અભિનંદન જે છે કે આમંત્રણ કોઈને કે આપવાનું હોય તો એમાં પણ પત્ર લખીને આમંત્રણ આપી શકીએ કે આવો એક પ્રસંગ છે, તમારે આવવાનું છે, બરાબર. આવી રીતે પત્રવ્યવહાર એ સંબંધોને જાળવવા માટે, એની માવજત માટે લખાતા, એટલે એ છે અનૌપચારિક પત્રો, બરાબર. જ્યારે એની સામે ઔપચારિક, મેં તમને કીધું કે જે વહીવટી, ધંધાકીય અથવા સરકારી બાબતો માટે લખાતા હોય છે. તો ધંધાના પ્રચાર અને પ્રસાર માટે જે લખાતા પત્રો છે એને કહેવાય છે ઔપચારિક, એટલે ફોર્મલ લેટર્સ. અને આમાં એક નિશ્ચિત ઢાંચો છે, બરાબર. જે બિઝનેસને આગળ વધારવાની વાત આવશે એ માટે જે પત્રો લખાય છે એ ધંધાના પ્રચાર અને પ્રસાર માટે, તમે તમારા બિઝનેસને વિકસાવવા માટે લખો છો, એવા પત્રો જે છે એ કહેવાશે ઔપચારિક પત્રો. એ ઔપચારિક એટલે એમાં જે છે એ વાણિજ્યિક આવી જશે. તો વાણિજ્યિક પત્રોમાં જ આપણે બિઝનેસની વાત કરીએ છીએ, કારણ કે એ બિઝનેસ રિલેટેડ છે. ઔપચારિકના બે ભાગ પડે, એમાં વાણિજ્યિક, વાણિજ્યિક એટલે ધંધો. ધંધાને જે વિકસાવવા માટે જે કાંઈ પ્રસાર અને પ્રચાર માટે જે તમે કરો છો એ જ પત્રો એટલે વાણિજ્યિક પત્રો, એટલે બિઝનેસ લેટર. આ એનો પ્રકાર છે, બરાબર. આમાં ધંધાના પ્રચાર અને પ્રસાર માટે આપણે પૂછપરછના પત્રો આવી શકે, જે તમારા આગળના ચેપ્ટરના પત્રો છે. આ સિવાય આવે છે ઓર્ડર આપતા પત્રો, તમે માલ સામાન ખરીદવાનો ઓર્ડર આપો. આ સિવાય એજન્સી, જે હવેના કોર્સમાંથી નીકળી ગયેલો પોઈન્ટ છે, પણ એવા પણ હોય છે એજન્સીને લગતી બાબતો. આ બધા આપણે બિઝનેસને આગળ વધારવાની વાત કરીએ, જે ઔપચારિકના પ્રકારોમાં વાણિજ્યિક પત્રોમાં બની જશે, જે બિઝનેસ લેટર કહેવાય છે. એ ધંધાને આગળ વધારે છે. જ્યારે ઔપચારિકમાં જે આ પહેલો પ્રકાર થયો, એનો સબ પોઈન્ટમાં, પણ એમાં બીજો જે પોઈન્ટ છે એ છે કે જે ઓફિશિયલ પત્રો છે. ઓફિશિયલ એટલે કહી શકાય કે જે સરકારી સંસ્થાઓને વહીવટી બાબતો માટે કરવામાં આવતા હોય છે, બરાબર. ધંધાકીય હોય તો ઔપચારિક, એમાં સરકારી, ધંધાકીય કે વહીવટી બધું જ આવી જશે. પણ એના જે પાછા બે અંદર પોઈન્ટ પડી જાય છે, એમાં બિઝનેસની એકલી તમે વાત કરતા હોય તો એ વાણિજ્યિક પત્ર થઈ જશે, બરાબર. અને જો તમે સરકારી બાબતો કે વહીવટી, મેનેજમેન્ટને લગતી વાતમાં પત્રો લખતા હોય તો એ થશે ઓફિશિયલ પત્રો, બરાબર. એને કહેવાશે આ બંને કામ માટે કે વહીવટી કે સરકારી સંસ્થાઓની બાબતો માટે લખવામાં આવતા પત્રો.
અને એ બાબતો એ ગવર્મેન્ટના માધ્યમોમાં થશે, મેનેજમેન્ટની બાબતોમાં થશે. તો એમાં કયા આવી શકે? તો કે કાંઈક તમારે કોઈક અરજીપત્ર લખવો હોય, ક્યાંક એપ્લિકેશન લખવી હોય, કોઈ જગ્યાએ રેશન કાર્ડ જે આપણે કહીએ છીએ એની માટે કંઈક પત્ર લખવા, એની જાણકારી માટે કે રેશન કાર્ડ કઢાવવા માટે કંઈક એપ્લિકેશન આપવી હોય, પાણીના પ્રશ્નો હોય એ માટે તમે પત્રો લખો. એ બધી બાબતો સરકારી વહીવટી બાબતોમાં આવશે ને એ ઓફિશિયલમાં ઔપચારિકના પોઈન્ટમાં જશે. એટલે મેઇન આ ઔપચારિકના જ બંને ભાગ થયા, બિઝનેસ લેટર અને ઓફિશિયલ લેટર્સ. બરાબર. તો આ પત્ર વ્યવહારના પ્રકારો થયા ઔપચારિક અને અનૌપચારિક. હવે જ્યારે આપણે પહેલું ચેપ્ટર જે છે એ પૂર્ણ કર્યું ત્યારે એમાં 6 પદ્ધતિઓ હતી, પણ એમાં 2 પદ્ધતિ ઉપર વધારે ભાર મૂક્યો હતો, મૌખિક અને લેખિત. એની મર્યાદા અને એના ફાયદા 2 બતાવ્યા હતા. ત્યાર પછી હવે જ્યારે આપણે બીજું ચેપ્ટર શરૂ કર્યું તો તમે જોઈ શકો છો કે આ ચેપ્ટરમાં લેખિત ઉપર વધારે ભાર અપાઈ ગયો છે. હવે મૌખિક જે છે એને પણ ઉલ્લેખ ધીમે ધીમે સાવ વયો ગયો છે, કારણ કે આપણે તો લખવાનું જ આખું જે છે શીખવાનું છે, સમજવાનું છે, કારણ કે પત્ર વ્યવહાર કરવાનું છે. તો આ જે 2 પ્રકાર મેં તમને પત્ર વ્યવહારના કીધા, એમાં એક પ્રકાર ઔપચારિક છે જેના 2 પોઈન્ટ બિઝનેસ લેટર અને ઓફિશિયલ છે, અને બીજો સાવ અલગ પ્રકાર એ અનૌપચારિક છે જેનો કોઈ સબ પોઈન્ટ નથી, પણ એ સંબંધોની માવજત માટે લખાતા પત્રોમાં આવે છે. અને આપણે બિઝનેસ વાણિજ્યિક પત્ર વ્યવહાર શીખીએ છીએ, એટલે તમારી માટે અનૌપચારિક પત્રોનો હવે આગળ ઉલ્લેખ જે છે એ નહીં આવે. એટલે આમાંથી પણ 2 ભાગમાંથી અનૌપચારિક જે છે એ બાદ થઈ જશે. અત્યારે યાદ રાખવાનું છે, પણ આપણે આગળ પત્રો વાણિજ્યિક શીખવાના છે. આપણી માટે ઔપચારિક અને એના 2 જે પ્રકારો છે વાણિજ્યિક અને ઓફિશિયલ, એ જ આગળ સમજાવવાની હવે ધીમે ધીમે શરૂઆત થશે. એટલે અનઓફિશિયલને ભૂલી જ જવાનું, ઇનફોર્મલને ભૂલી જવાનું છે, જે અનૌપચારિક છે. કારણ કે આપણે સંબંધોની માવજત માટે નથી લખવાનું, આપણે વાણિજ્યિક પત્રો જ લખવાના છે, ઓફિશિયલ જ લખવાના છે. બરાબર. તો આમાંથી પણ હવે તમારે ધીમે ધીમે વાણિજ્યિક તરફ જવાનું છે. તો આ બંનેના પ્રકાર થઈ ગયા જે તમને આકૃતિ દ્વારા બતાવેલા છે, અને એને યાદ પણ રાખવાના છે. મેં તમને એની વ્યાખ્યા અને એમાં જે નીચે ઓલા લખ્યા છે કઈ કયા એના પ્રકાર પડે છે, શુભેચ્છા એ બધા અનૌપચારિકમાં જશે, રેશન કાર્ડ, એજન્સી ઓર્ડર એ બિઝનેસ અને ઓફિશિયલમાં જશે. બરાબર. એ રીતે પણ ઉદાહરણ પણ યાદ રાખવાના છે. હવે આવે છે, કારણ કે આપણે વાણિજ્યિક તરફ જવાનું છે, એટલે પહેલાં તમને બિઝનેસ લેટરની વાત બતાવેલી. વાણિજ્યિક પત્ર વ્યવહારનો અર્થ. બરાબર. આપણે લખાણ તરફ જ જવાનું છે, અને લખાણ માટે જ આ થિયરી હવે ચાલશે. તો પહેલાં વાણિજ્યિક પત્ર વ્યવહારનો અર્થ સમજતા પહેલાં ખાલી જે પત્ર વ્યવહાર છે, કોઈ વાણિજ્ય નહીં, પત્ર વ્યવહારની વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકાય એ તમને આ પેરેગ્રાફમાં પહેલાં જ આપેલી છે. કે પત્ર દ્વારા લેખિત સ્વરૂપમાં, હંમેશા પત્ર એટલે લેખિત જ આવી જશે, એક વ્યક્તિની બીજી વ્યક્તિ, એક સંસ્થાની બીજી સંસ્થા અથવા વ્યક્તિ અને સંસ્થા સાથે થતી માહિતીની પરસ્પર આપ-લે એટલે માત્ર પત્ર વ્યવહાર. એક માર્કની વ્યાખ્યા ખાલી પત્ર વ્યવહાર કહેવાશે, જેને માત્ર કોરસ્પોન્ડન્સ કહેવાય છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને, કે એક સંસ્થા બીજી સંસ્થાને, કે વ્યક્તિ કે સંસ્થા એકબીજાને જે કાંઈ માહિતીની આપ-લે કરે છે કોઈ પણ બાબત માટે, એ લેટર્સ કહેવાશે, એટલે કોરસ્પોન્ડન્સ. તમે માહિતીની આપ-લે કરો છો એટલે કોરસ્પોન્ડન્સ કહેવાશે. જો અત્યાર સુધી જે પહેલા ચેપ્ટરમાં આપણે માહિતી સંચાર સમજ્યા, એમાં કયો શબ્દ હતો? કોમ્યુનિકેશન હતો. બરાબર. માહિતી સંચારમાં કોમ્યુનિકેશન બોલાય છે. જ્યારે હવે આવી ગયું કોરસ્પોન્ડન્સ, જે તમારા વિષયનું મેઇન છે, કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ. અત્યારે આપણે માત્ર કોરસ્પોન્ડન્સની વ્યાખ્યા સમજી, એટલે આને પત્ર વ્યવહાર જ કહેવાશે. તો માહિતી સંચારમાં પણ આવી વ્યાખ્યા હતી, પણ એમાં જે વાણિજ્યિક માહિતી સંચાર શું હતો કે જેમાં ધંધાકીય બાબતનો તમે ઉલ્લેખ કરતા હોય તો એ વાણિજ્યિક માહિતી સંચાર થઈ જાય, એવું બતાવ્યું હતું. હવે આ પત્ર વ્યવહાર છે. હવે આની અંદર જો તમારે વાણિજ્યિક પત્ર વ્યવહાર ઉમેરવું હોય તો આટલો શબ્દ કે પત્ર વ્યવહાર વાણિજ્યિક બાબતો માટે અથવા તો વાણિજ્યિક હેતુ માટે થતો હોય તો એને વાણિજ્યિક પત્ર વ્યવહાર કહેવાશે, એટલે કે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ. બરાબર. આ એની સમજ થઈ.
જો તમે એક વ્યક્તિ બીજી વ્યક્તિને, એક સંસ્થા બીજી સંસ્થાને, વ્યક્તિ સંસ્થાને, સંસ્થા વ્યક્તિને માત્ર પત્ર વ્યવહાર કરે તો એ કોઈ પણ કોરસ્પોન્ડન્સ કહેવાશે. પણ જો તમે વાણિજ્યિક બાબતો માટે જ પત્રો લખતા હોય, એટલે કે ધંધાના હેતુ માટે જ લખતા હો, તો એ વાણિજ્યિક પત્ર વ્યવહાર થશે. બરાબર છે. વાણિજ્યિક માહિતી સંચાર હતું એમ હવે વાણિજ્યિક પત્ર વ્યવહારની વ્યાખ્યા આવી. એ જ શબ્દો છે, ખાલી માહિતી સંચારની બદલે પત્ર વ્યવહાર થઈ જાય છે. બરાબર. તો આ સ્પષ્ટ કરેલું છે કે આ પ્રકારની પત્ર વ્યવહાર વાણિજ્યિક બાબતો માટે થતો હોય તો એને કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ કહેવાય છે. એટલે તમે બિઝનેસની વાત કરો છો અને બિઝનેસની વાતમાં શું આવી જશે? તો વ્યાપારિક લેવડ દેવડ. બિઝનેસમાં શું આવે? ધંધાકીય વાત કરતા હોય તેમાં શું શું બાબતોનો ઉલ્લેખ કરી શકાય? વ્યાપારી પોતાની જે માલ લેવડ દેવડ છે એની વાત કરે, સોદાની સમજ છે, આ સિવાય નાણાકીય જે છે વ્યવહાર છે, માલ સામાનનું ઉત્પાદન, એનું વેચાણ, માલ સામાનની જાહેરાત, ધંધાકીય વાટાઘાટ, ધંધાકીય કાંઈ પણ બાબતમાં ચર્ચા વિચારણા હોય, કોઈ તકરાર થઈ હોય, મુશ્કેલી હોય, બંને વચ્ચે સમજૂતી અને સમાધાન હોય, આવા બધી બાબતોના વિષયો માટે આ પત્રો લખાતા હોય છે. બિઝનેસમાં આ બધી બાબતો શામેલ હોય છે. બરાબર. તો આ બધી બાબતો એ માટે આ પત્રોની જરૂરિયાત પડતી હોય છે. તમારે તમારા બિઝનેસના વેચાણની વાત કરવી છે તો વાણિજ્યિક થઈ જશે. તમારે વેપારીને ગ્રાહકને કાંઈ મુશ્કેલી છે તો તકરાર, એ બંને વચ્ચે સમાધાન છે, સમજૂતી છે, એ બધું ધંધાકીય બાબતોને રિલેટેડ જ વાત થઈ ગઈ છે. આવી બાબતો માટે આ પત્ર વ્યવહાર, ખાસ વાણિજ્યિક પત્ર વ્યવહાર કરવામાં આવે છે. વાણિજ્ય એટલે જ બિઝનેસ. બરાબર. અને બિઝનેસની વાત આવે ત્યારે એમાં આવા જ શબ્દોનો ઉલ્લેખ ખાસ થતો હોય છે. પણ વાણિજ્યિક પત્ર વ્યવહાર માટે ખાસ કે વાણિજ્યિક હેતુથી ખાસ એ કરવામાં આવશે. આમાં એક ખાસ એક ઢાંચો છે, એનો હેતુ વાણિજ્યિક જ છે કારણ કે બિઝનેસની વાત છે. બીજું આનો એક સ્પેસિફિક એક ફોર્મેટ છે, એક ઢાંચો છે. આ ગમે એમ નથી લખાતા. આગળ જે અનૌપચારિક કીધા ને એ તો તમે પોસ્ટકાર્ડ ઉપર લખી શકો અને તમે સાદા કાગળમાં, પણ આનું એક જે છે એક ફોર્મેટ છે કારણ કે આ બિઝનેસની વાત કરે છે અને ખાસ પ્રકારનું શબ્દ ભંડોળ છે. વાણિજ્યનું એક શબ્દ ભંડોળ છે. યાદ રાખો, તમારે વાણિજ્યિક પત્ર વ્યવહાર કરવાના છે. વાણિજ્ય માટે વાણિજ્યિક ભાષા પણ છે. એટલે એ શબ્દ ભંડોળનો ઉપયોગ તમારે ધીમે ધીમે પોતાના જે વાતચીત છે એમાં પણ લાવવાનો છે અને પત્રોમાં પણ એવા જ શબ્દોથી તમારે રજૂઆત કરવાની છે. આ તમે સંબંધોની માવજત અનૌપચારિકની રીતે નથી કરતા. કોઈ મિત્રને કેવી રીતે વાત નથી કરવાની. બિઝનેસ લેટર અને ઓફિશિયલની વાત આવશે તો એમાં શબ્દ ભંડોળ પણ વાણિજ્યિક છે. વાણિજ્યિક શબ્દોનો પ્રયોગ તમારે ધીમે ધીમે સમજવાનો છે કારણ કે તમે કોમર્સમાં જે છે અભ્યાસ કરો છો અને કોમર્સ એટલે જ વાણિજ્ય. બરાબર. તો કોમર્સ એટલે બિઝનેસ ને બિઝનેસ એટલે વાણિજ્ય. આ સ્વરૂપે આ શબ્દ ભંડોળ અને જે ઢાંચો છે કે ખાસ જેનો હેતુ એ વાણિજ્યિક છે, એ જ વાણિજ્યિક પત્ર વ્યવહાર છે. બરાબર. આ પત્ર વ્યવહાર વાણિજ્ય છે. એટલે આપણે માત્ર જે છે એ રૂટીન પત્ર લખતા એવા પત્રો આની અંદર નહીં આવે. આની અંદર બિઝનેસ આધારિત વાતો આવશે, બિઝનેસ રિલેટેડ વાત આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આવી બાબતો એ વાણિજ્યિક પત્ર. એટલે હવે જો લેખિત અને મૌખિકમાંથી હવે લેખિત તરફ આવ્યા, એના પત્ર વ્યવહારમાંથી આપણે ઔપચારિક અને અનૌપચારિકમાંથી અનૌપચારિક બાદ થઈ ગયો. હવે માત્ર ઔપચારિકની જ વાત, અને એમાં પણ બિઝનેસ લેટર અને ઓફિશિયલની જ વાત આવશે. બરાબર. તો આપણે આ બિઝનેસ વાણિજ્યિક પત્રની વ્યાખ્યા અને એની જે બાબતો છે એ સમજ્યા. હવેના જે 2 પોઈન્ટ છે, વાણિજ્યિક પત્રનું મહત્વ અને અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહાર, આ બંને જે થિયરી પોઈન્ટ છે એ અત્યારે તમે એમાં ચોકડી મારી દો. એની થિયરી આપણે નથી સમજતા, તમારે એને નથી યાદ રાખવાનું કારણ કે ફરી ફરીને આ જ બધી વાત લઈને આવે છે. એ 2 પોઈન્ટ તમારે નથી લખવાના. બરાબર. યાદ પણ નથી રાખવાના. એમાં કાંઈ એવું છે પણ નહીં. એ મૂળ પોઈન્ટ સાથે જે બાબતો છે અગાઉ આવી જ ગઈ છે. એટલે આ 2 પોઈન્ટ ઉપર તમે ચોકડી મારી દેજો. એ તમને એમાંથી કાંઈ પૂછાશે નહીં. હવે આપણે સીધા આગળ વધી જઈએ છીએ અને નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ છીએ, જે છે આ અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના લક્ષણો. હવે જો વાણિજ્યિક પત્ર વ્યવહાર જ આવી જશે. હવે પત્ર વ્યવહાર પણ નથી, વાણિજ્યિક જ છે.
આપણે જ્યારે પત્રો તરફ પહોંચશું ત્યાં સુધીમાં તમને પત્ર વ્યવહારને રિલેટેડ થિયરીથી બધી બાબતોથી તમે પરિચિત થઈ ગયા હશો. બરાબર કે વાણિજ્યિક પત્રો શું છે, એમાં કઈ રીતે ઢાંચો છે, શું શબ્દ ભંડોળ છે અને શું એમાં ખાસ હેતુ છે. બરાબર, એ થિયરિકલ બાબત એ તમને આગલા 4 ચેપ્ટર સુધીમાં સંપૂર્ણ સમજમાં આવી જશે. એટલે હવે બધા શબ્દો વાણિજ્યિક જ છે. તો આ વાણિજ્યિક પત્ર વ્યવહારના લક્ષણો શું છે એ આપણે તમને આપેલા છે કે આમાં ખાસ કરીને વાણિજ્યિક પત્ર વ્યવહારને એ ધંધાના પ્રચાર અને પ્રસાર માટે લખવામાં આવે છે. એટલે એને અસરકારક બનાવવા માટે આ પત્ર વ્યવહારના અમુક જે લક્ષણો છે, બરાબર, એ યાદ હોવા જોઈએ. એ આપણે ધ્યાનમાં રાખી અને પત્ર વ્યવહાર કરશું તો જ એ વાણિજ્યિક પત્ર વ્યવહાર અસરકારક બનશે, નહીંતર એ સામાન્ય પત્ર જેવો થઈ જશે. આ એના લક્ષણો છે અને એમાં બહુ મહત્વની બાબતો બધી આપી છે. જે લક્ષણો તમને 7 આપેલા છે, અલગ અલગ જે 7 નામ આપ્યા છે એ તમે જુઓ તમારી ટેક્સ્ટબુકમાં, પણ આપણે એને ઉદાહરણ સાથે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બહુ વિગતવાર નથી, પણ એના ઉદાહરણ ખાસ સમજજો એટલે એ તમને ખાસ ખ્યાલ આવશે. પહેલું લક્ષણ જે છે એ છે સ્પષ્ટતા. બરાબર, 7 નામ આપી દીધા છે. પ્રશ્નની રીતે યાદ રાખવાનું છે. તમને 2 માર્ક સુધીમાં પૂછાય કે અસરકારક વાણિજ્યિક પત્ર વ્યવહારના લક્ષણોના નામ લખો, કોઈ પણ 4, તો તમારે 2 માર્કમાં જે છે 4 નામ વધારે આવડતા હોય તો બધા લખી શકો, 5, 6 જે પણ. એ રીતે પણ એક પ્રશ્ન છે. આમાં કીધું કે એક ખાસ હેતુ છે, ઢાંચો છે અને શબ્દ ભંડોળ છે. તો એ તમને આમાં થોડુંક ખ્યાલ આવતો જશે કે કેવા શબ્દ ભંડોળ અને કેવો હેતુ અને કઈ બાબતો એ આમાં ખાસ મહત્વ ધરાવે છે, જેને લીધે આ અસરકારક બને છે. તો આનો પહેલું લક્ષણ છે સ્પષ્ટતા, એટલે ક્લેરિટી. બરાબર, આની અંદર પત્રની અંદર લખાણ એવું હોવું જોઈએ કે જેમાં વાંચનારના મનમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય. ગેરસમજ ઊભી થાય એવું લખાણ નથી લખવાનું. બરાબર, તો ઘણીવાર એવા શબ્દો હોય કે જેમાં વ્યક્તિ જે છે એ આ છે કે આ છે એ સમજવામાં એને ભૂલ થાય ને, ગેરસમજીને, એટલે સમજવાનું આ હતું, કહેવા આ માંગતા હતા પણ વાત કંઈક જુદી છે. તો સ્પષ્ટ જે બાબત છે એ સ્પષ્ટ હોવી જોઈએ. આમાં તમને ઉદાહરણ પણ આપ્યા છે, અસ્પષ્ટ લખાણ અને સ્પષ્ટ લખાણ. તો જો એના ઉદાહરણ ઉપરથી ખબર પડશે કે ગેરસમજ ઊભી થાય એવું અસ્પષ્ટ લખાણ શું છે. તો જો એક ઉદાહરણ આપ્યું છે કે અમારે ત્યાંથી માલ સામાન ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. હવે આમાં અસ્પષ્ટતા એ થઈ કે અમારે ત્યાંથી કોઈ પણ વ્યક્તિ માલ સામાન ખરીદશે એટલે એને 20% વળતર મળશે. તો કોઈ પણ વ્યક્તિ એમ જશે કે ભાઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, ફ્રીજ લીધું, તો વેપારી એમ કહેશે કે ના, આની ઉપર વળતર નથી. તો અસ્પષ્ટ થયું ને, કારણ કે કીધું કે ભાઈ 20% અમારે ત્યાંથી માલ સામાન ખરીદશું, 20%. ગ્રાહક એમ છે, તમે લખ્યું તો છે કે 20% વળતર, પણ વેપારી એમ કહેશે કે એ તો આ જ વસ્તુ ઉપર 20% છે. બરાબર, કે આટલી રૂપિયાની વસ્તુ ખરીદશો તો જ 20%. તો એ ગેરસમજ ઊભી કરે છે. હવે એનું સ્પષ્ટ લખાણ શું હોઈ શકે? તો જો આપ્યું છે, અમારે ત્યાંથી એક સાથે ₹5,000ના માલ સામાનની ખરીદી ઉપર ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. જો આ સ્પષ્ટ છે, એટલે કોઈ પણને ખબર પડે કે હું ₹2,000 કે 3,000 કે 4,000ની વસ્તુ લઈશ ને તો મને કોઈ વળતર નથી. વળતર એટલે ડિસ્કાઉન્ટ, કે 5,000 કે એથી ઉપરની ખરીદી કરીશ ને તો એમાંથી 20% મારા ઓછા થશે. એટલે ઓલું અસ્પષ્ટ હતું કે ભાઈ ગ્રાહક એવું સમજીને જાય કે ભાઈ 20% વળતર એટલે કોઈ પણ વસ્તુ ખરીદશો 20%. એ તો એમ કે હું 1,000 રૂપિયાની વસ્તુ લે, લાવો 20% ઓછા કરો. વેપારી ત્યારે સ્પષ્ટ કરશે, પણ એને લીધે ગ્રાહક અને વેપારી વચ્ચે ઘણી બધી જે છે મુશ્કેલી સંબંધોમાં આવશે, તકરાર પણ થશે, માથાકૂટ થઈ જશે. એટલે સ્પષ્ટતા હંમેશા હોવી જોઈએ. એનું પહેલું લક્ષણ છે. જે કહેવા માંગો એ સામેવાળો તરત સમજી જાય. આમાં કોઈ એવું નહીં કહેવા આવે કે મેં 4,000ની વસ્તુ ખરીદી, લાવો 20% વળતર, કારણ કે કીધું છે કે 5,000 કે એનાથી વધારાની ખરીદી ઉપર તમને ખરીદનારને આટલા ટકા વળતર છે. બરાબર, બંને ઉદાહરણ ઉપરથી. એટલે ગેરસમજ જો ઊભી ન થાય એ માટે સ્પષ્ટતા, એવું લખાણ વાણિજ્યિક શબ્દ ભંડોળથી થવું જોઈએ. બરાબર, બિઝનેસની વાત. બીજું લક્ષણ
એ છે સંક્ષિપ્તતા. સંક્ષિપ્તતા એટલે આપણે જેને શોર્ટ કહીએ છીએ કે સંક્ષિપ્તતા એ પત્રનો આત્મા છે. સંક્ષિપ્તતા એનો અર્થ એવો છે કે એટલું તો લખવાનું છે જે તમે કહેવા માંગો છો, બહુ વધુ પડતું ટૂંકું નહીં, બહુ વધુ પડતું લાંબુ નહીં. બરાબર? સાવ નાના એવા 2 શબ્દોમાં કે અમારે ત્યાંથી માલ સામાન ખરીદજો, મજા આવશે, તો એ કાંઈ લખાણ ન થયું. બરાબર ને? તમે 4 પાના 6 પાના સુધી લખ્યા જ કરો તો એ અતિશય લાંબુ લખ. એટલે સંક્ષિપ્તતા એવી હોવી જોઈએ કે જેને લીધે કહેવાની જેટલી વાત આવી જાય, કોઈ વાત અધૂરી ન રહી જાય, બહુ વધારે પડતું પણ ન આવી જાય. આવી વાતનો ઉપયોગ જે છે એ પત્ર ટૂંકમાં તો લખવો જોઈએ, જેને લીધે સંક્ષિપ્તતાથી પત્રનો ખર્ચ પણ ઘટે છે. જે કહેવાનું છે તો આવી જ જાય છે, પણ અસરકારકતા બને છે અને વાચકનો પણ સમય બચી જાય છે. બરાબર? વાંચવાવાળા પાસે પણ એટલો બધો સમય નથી હોતો, તો એ સ્વરૂપે એનો પણ સમય બચે છે. એટલે એ પણ ખાસ છે. તો આના ઉદાહરણ તમને આપ્યા છે અસંક્ષિપ્ત અને સંક્ષિપ્ત લખાણ. તો પહેલું છે અસંક્ષિપ્ત લખાણ. જો અસંક્ષિપ્ત એટલે કોને કહેવાય? કારણ વગરનું લાંબુ કર્યું હોય. તો એવું કેવું છે કે અમે ચોપડીઓ, ચિત્રપોથી, કાગળ, નોટબુક, પેન્સિલ, રબર, રંગ જેવી વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ. બરાબર? આટલું બધું કીધું તો એ બહુ અસંક્ષિપ્ત, બહુ લાંબુ થયું. તમને એમ થાય બહુ લાંબુ લખવું છે, પણ આ બધી વસ્તુ કહેવાને બદલે જો એનું સંક્ષિપ્ત લખાણ કેવું છે કે અમે સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ. લ્યો, સ્ટેશનરીમાં વેચનારને બધું ખબર છે કે એમાં કાગળ, નોટબુક, પેન્સિલ, રબર એ બધું આવી જ જતું હોય છે. તમે લેખો કે સ્ટેશનરી ખરીદવા માંગી, સ્ટેશનરીની વસ્તુ એટલે એમાં આટલી વસ્તુ એ ઉમેરી જ દેશે. તો પછી એમાં બધું છૂટું પાડો તો એ અસંક્ષિપ્ત થઈ ગયું, આ સંક્ષિપ્ત થયું. કહેવાનું છે બધું આવી ગયું, પણ કારણ વગરનું લંબાણનું લખાણ ન થયું. બરાબર? તો એવું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. બંને ઉદાહરણો પણ આપેલા છે, એટલે ઓપોઝિટ થઈ જાય છે. એ પણ આપણે યાદ પણ રાખવાના છે. ત્યાર પછી એક આવે છે સંપૂર્ણતા. સંપૂર્ણતા એટલે જેને કહેવાય છે કે જેની અંદર વિગતો સંપૂર્ણ હોવી જોઈએ, કમ્પ્લીટ હોવું જોઈએ. એવી બાબતો જેમાં અધૂરી વિગત ન હોવી જોઈએ, ખાસ કરીને વાંચનારના મનમાં દ્વિધા ઊભી કરે એવી રીતે ન હોવું. કાંઈક અધૂરું રહી જાય એવું ન હોવું જોઈએ. બરાબર? તો સંપૂર્ણ બાબતો એ વ્યાપારિક પ્રવૃત્તિ. જો આવું થશે કે સંપૂર્ણ બાબતો નહીં હોય, કોઈક વસ્તુ ખૂટતી હશે, તો વ્યાપારિક પ્રવૃત્તિ ધીમી પડશે અને ધીમે ધીમે વ્યાપારને નુકસાન પણ જશે. એ સ્વરૂપે આ સંપૂર્ણતાના જે ઓપ્શન છે એમાં અધૂરું લખાણ અને સંપૂર્ણ લખાણ એ બંનેના ઉદાહરણ છે. અધૂરું લખાણ કોને કહેવાશે? કે તમારા ઓર્ડર પ્રમાણે માલ સામાન મોકલાવી દીધો છે, બસ આ અધૂરું થયું. તમારા ઓર્ડર પ્રમાણે એટલે શું? કયો માલ સામાન? હંમેશા એ વસ્તુ સ્પષ્ટ કરવી જોઈએ. આવું કહી દો કે તમારો માલ સામાન મોકલાવી દીધો છે, તો એ અધૂરું કહેવાશે. એને ફરીવાર જો વાણિજ્યિક ભાષામાં લખવું હોય, ધંધાને વધારે આગળ વધારવો હોય, તો સંપૂર્ણ લખાણ આને કહેવાશે કે તમારા 12મી એપ્રિલના ઓર્ડર પ્રમાણે 20 નંગ ધાબળા અને 15 નંગ ઓશિકા રાજ ટ્રાન્સપોર્ટ દ્વારા આજ રોજ મોકલાવી આપ્યા છે. આ કહેવાશે સંપૂર્ણ લખાણ. જો ઓલાને બધી ખબર પડી જશે, જે ખરીદનાર છે ને એને, કે વેપારીએ જે મેં 12 તારીખે ઓર્ડર આપ્યો હતો એમાં મેં 20 નંગ ધાબળા અને 15 નંગ ઓશિકા માટે કીધું હતું, એ એમણે આ ટ્રાન્સપોર્ટના માધ્યમથી મને મોકલાવ્યા છે. તમારો ઓર્ડર મોકલાવ્યો છે. શું પણ એ અધૂરું લખાણ છે. બરાબર? આ સ્પષ્ટ લખાણ. એટલે આને સંપૂર્ણ કહેવાશે. સ્પષ્ટતા તો એક લક્ષણ છે જ તે, પણ સંપૂર્ણતા પણ હોવી જોઈએ. બરાબર? આ બધા લક્ષણોને ધ્યાનમાં રાખીને આવી બધી બાબતોથી જ પત્ર વ્યવહાર જે છે એ અસરકારક બની શકે છે. ચોથું લક્ષણ જે છે એ છે વાસ્તવિકતા. વાસ્તવિકતા એ સ્વરૂપે લખાણ હંમેશા વાસ્તવિક હોવું જોઈએ. શબ્દોની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે જેમાં શબ્દોનો એક જ અર્થ નીકળે, કોઈના મનમાં ગૂંચવાડો ઊભો ન થાય. આમ આ શબ્દ જે છે એ પહેલાં સ્પષ્ટતા સાથે જ થોડો ઘણો જે છે રિલેટેડ થઈ જાય છે, વાસ્તવિકતા. પણ એમાં એવું ખાસ કીધું છે કે શબ્દોનો એક જ અર્થ નીકળે. તમને ખ્યાલ છે ઘણીવાર કોઈ શબ્દ બોલતા હોય તેના 2 અર્થ, ખાસ કરીને ગુજરાતીમાં તો ઘણીવાર થતું હોય કે 2 અર્થ નીકળતા હોય તો કોઈ સમજી ન શકે, એટલે ગૂંચવાડો ઊભો થાય છે. અને પછી વેપારી અને ગ્રાહક વચ્ચે એ વ્યાપારિક સંબંધો ધીમે ધીમે બગડતા જશે. તો આવું ન થાય એટલા માટે
હંમેશા વાસ્તવિક હોવું જોઈએ. એના જે ઉદાહરણ છે એમાં અવાસ્તવિક અને વાસ્તવિક લખાણ આ બંનેના ઉદાહરણ છે. તો વાસ્તવિક લખાણ એટલે અવાસ્તવિક એટલે કોને કહેવાય? જો કાંઈ ખબર ન પડે એવી ટાઈપનું લખાણ, કે અમે કેટલીક ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. હવે અમે કેટલીક ખુરશી એટલે કેટલી? 15, 10, 50, 100. વેપારીને કેમ ખબર પડશે કે અમે કેટલી એટલે કેટલી ખુરશી ખરીદી? એ લખાણ અવાસ્તવિક થયું, જેના કોઈ અર્થ ન નીકળે. વેપારી એમ કહેશે તમે કીધું હતું કે અમે કેટલીક ખુરશી અમે 15 મોકલી. સ્પર્શતા ઓલી ક્યાં છે? વાસ્તવિકતા નથી. બરાબર? સ્પર્શતા અને વાસ્તવિકતા બે થોડુંક રિલેટેડ થઈ જાય છે. તો વાસ્તવિક કોને કહેવાય? કે અમે 25 નંગ 7 નંબરવાળી ખુરશીઓ ખરીદવા માંગીએ છીએ. જો નંગ કીધા 25 અને એક ખુરશીનો નંબર જે કાંઈ હોય, પણ એ ટૂંકમાં કીધું એટલે વેપારીને તરત ખબર પડશે કે આ આટલા નંગ આ નંબરની ખુરશી ખરીદવા માંગે છે. એને વાસ્તવિક લખાણ કહેવાશે. આવી બધી જો ભૂલ થતી હોય પત્ર વ્યવહારની અંદર, આ બધી બાબતો તમને એ જ સમજાવે છે કે આ ધ્યાનમાં રાખીને જો પત્રો લખવામાં આવે, આ લક્ષણોને ધ્યાનમાં રાખીને પત્રોની બાબતો લખાય તો વાણિજ્યિક બાબતોની અસરકારકતા પત્ર વ્યવહાર દ્વારા પૂર્ણ થઈ જશે. તમારે પછી કાંઈ કહેવાની જ જરૂર નહીં. અને વ્યાપારિક સંબંધો હંમેશા હેલ્ધી જે છે એ રિલેશન્સ તરીકે બહાર આવશે. બરાબર? એટલે અહીંયા ઉદાહરણ પણ તમારે યાદ રાખવાના છે. તમને એમ પૂછાય કે અવાસ્તવિકનું ઉદાહરણ આપો તો તમારે યાદ રાખવાનું છે. તમને એમ પૂછાય કે અમે 25 નંગ 7 નંબરવાળી ખુરશી ખરીદવા માંગીએ છીએ, શેનું ઉદાહરણ છે? 4 ઓપ્શન આપ્યા હોય તો તમારે યાદ રાખવાનું કે આ વાસ્તવિક લખાણનું ઉદાહરણ છે. બરાબર? તો આ રીતે પણ આપણે આ લક્ષણોના નામ ને એ બધું તો યાદ રાખવાનું છે, પણ આના ઉદાહરણને પણ યાદ રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ આપણે અહીંયા 4 લક્ષણો સુધી 7 છે, એમાંથી 4 અત્યારે જોયા છે. અત્યારે આ પોઈન્ટ સાથે આપણે અહીંયા લેક્ચરને પૂર્ણ કરીએ છીએ, અટકાવીએ છીએ. બાકીના જે પોઈન્ટ છે અને બાકીની જે આ ચેપ્ટરમાં મહત્વની બાબતો છે એ આપણે હવે પછીના લેક્ચર્સમાં આગળ લઈશું. અત્યારે આ ચોથા પોઈન્ટ સુધી લેક્ચરમાં અટકાવીએ છીએ, પણ તમારે હોમવર્કમાં જે આપણો આ જે ચેપ્ટર કન્ટિન્યુ છે એમાં પત્રવ્યવહારનો ઇતિહાસ જે આગળ છે અને એના જે લક્ષણો, જે લાક્ષણિકતા આગળ જે આપી છે, આ અત્યારે ચાલે છે એ નહીં, એ તો વાણિજ્યિક પત્રની લાક્ષણિકતા. આગળ જે પત્રવ્યવહારની જે લાક્ષણિકતા જે લાસ્ટ લેક્ચરમાં સમજાવી છે, જે માહિતી સંચારમાં લેખિત સ્વરૂપે, બરાબર, એ લખવાની છે એકવાર. એટલું લખી અને તમારે હોમવર્કમાં સબમિટ કરાવવાનું રહેશે. આ તમારું આ લેક્ચરનું હોમવર્ક રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ સાથે આ લેક્ચર હું અહીંયા પૂર્ણ કરું છું. નવા લેક્ચરમાં આ ચેપ્ટરની આગળની બાબતોથી આપણે પરિચિત થશું અને પત્ર વ્યવહાર તરફ ધીમે ધીમે આગળ વધશું. તો સર્વેને નમસ્કાર.